જ્યારે સાહેબ આપણે નવા હતા ને ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું આપણે નવું તો આપણે બધા કેટલા ભોળા નહીં, બધી ભોળી પ્રજા. આપણે શું કરતા, સર્ચ કરી લોકોના ફોલોઅર્સમાં જઈને આપણા સગા સંબંધીઓને ફોલો કરતા કે આપણો સગો છે, આપણા વાળો છે, ફોલો કરતા એટલો હારા ખોય અંદરથી. અને પછી ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામમાં આપણે ગળાતા ગયા, સમજતા થયા બધું. એટલે હવે આપણે શું કરીએ છીએ, લોકોના ફોલોઅર્સમાં જઈને આઈન બધું અમે વિશે અમે એટલી અંદર આપણા દીજ ભર્યું, એટલી ખીજ ભર્યું કે મારા બેટાને જઈને અનફોલો કરીએ. કારણ કે પહેલાં તો ભોળપણમાં ફોલો કરી દીધા હોય, પણ પછી ઇન્સ્ટાગ્રામની નેની સ્ટોરીની માહિતી, નેના ફોટાની માહિતી, નેની રીલની માહિતી એ સગા સંબંધીઓ ભાઈના દિવસ આપણા ઘેર પહોંચાડે એટલે પછી શું અનફોલો. મારી સોસાયટીમાં હમણાં એક બંગાળી રહેવા આવ્યો ને તે નવો રહેવા આવ્યો છે એટલે મારા ઘરે આવ્યો. મન કે બબલુભાઈ આ બોલ વિડીયો જોક્સ બોક્સ અચ્છા બોલતે હો. મેં કીધું થેન્ક યુ આપણે પાછું કહે એટલે મને ઓળખતો થયો. હું પહેલાં જોયેલા હતા એને મારા વિડીયો, ગુજરાતમાં રહેતો ને એટલે સ્કૂલ કહીને આવી લેવા એના જોડે. પછી મને કહે બબલુભાઈ કલ સુબહ है ना 11 बजे मेरे घर पे भोजन है तो आप आइएगा. તો મેં કીધું ઓકે આવી જશું, ખાવામાં તો આપણા પાછા પડીએ નહીં અમે. હું બીજા દિવસ સવારે 11 વાગે એના ઘેર જો ને એટલે મેં તો સાહેબ કોઈ જોયું નહીં. આ તો બધું તબલા ઢોલક ને બધું વાગતું હતું. 3 વાગ્યા સુધી હડ્યો સાહેબ, અને હું 3 વાગ્યા સુધી આમ તાળીઓ પાડી જઈને ભજન કરી ગયો. એટલે મેં કીધું જમવાનું ક્યાં છે, એમ જમને કા ક્યાં હે. મેં કીધું मन के बबलू भाई जमने का नहीं था, मैंने ये बोला था कि कल सुबह 11 बजे आइएगा मेरे घर पे भोजन है. भोजन मतलब भजन. મેં કીધું અમારે ગુજરાતી બંગાળીઓ રમાડી જાય એ મેં ખબર હતી, પણ તું હારા બંગાળી એમ ન રમાડી. પેલો સાહેબ ભોજન એટલે ભજન કહેતો હતો. હું ભોજન આપણને ખાવાનું પેલા હું ગયા. પહેલા નારો હતો, તમને ખબર છે કે જળ છે તો જીવન છે. નારો હતો કે જળ છે તો જીવન છે. અત્યારે નારો છે કે ફોન છે તો જીવન છે, અને વધારે પડતું ઇન્સ્ટાગ્રામ એની હાથમાં છે. પછી અત્યારે સાહેબ ફોન ફેંદ્યો ના હોય ને આમ દિવસમાં કલાક 2 કલાક હારે એવો મચેડીને આમ ઇન્સ્ટાગ્રામ એમાં ખાસ ના ફેંદ્યો તો શરીરમાં ખબર નહીં ચૂંટ આવે અંદરથી. ઘણા લોકો જોઈએ મેં સાહેબ એ રીલો જોશે ને બધું જોઈએ, જોવું પડે. રીલો જોવો તો અમારા જેવાનો ધંધો એ બધો. પણ અતિશય ના જોવા જેવું જો આખો દિવસ તમે જોજો કરો, આખો દિવસ ખોટું પડે. અમુક જોવા જેવું જોવાનું, ના જેવા જેવું ના જોવાનું. પણ અત્યારે ના જોવા જેવું વધારે જોવા જેવું બધું ઓછું જોવાય. જળ છે તો જીવન છે. ના અત્યારે તો મોબાઈલ છે તો જીવન છે ને એમાંય પાછી ઇન્સ્ટાગ્રામ તો હાથમાં છે એટલે ધબધબાટી બોલાવો તમે તમારા. એ હમણાં પોલીસવાળાએ રોડ ઉપર દારૂડિયો ફૂલ પીને જતો હતો. દારૂડિયો ભાઈ ફૂલ પીધેલો હતો એને. એમ તે પોલીસવાળાએ પકડ્યો, ગાડીમાં બેસાડ્યો, પોલીસ સ્ટેશન લઈ ગયા. પેલા બરાબરની સર્વિસ કરી નાખી. પોલીસવાળા દારૂડિયાને પકડે એટલે પહેલાં તો સર્વિસ જ કરે બરાબર. પછી બધું આગળનું પૂછે, બરાબર ભાઈની સર્વિસ કરી નાખી. પછી પોલીસવાળાએ પૂછ્યું કે બોલ કેમ આટલો બધો દારૂ પીધો હતો. પેલો દારૂડિયો કે સાહેબ મજબૂરી હતી યાર, મજબૂરી. સાહેબ કે શું મજબૂરી હતી? કે સાહેબ મેં તો નક્કી કર્યું હતું કે 1-2 પેગ મારી બરાબર, પણ પછી થયું એવું કે બોટલનું ઢાંકણું ખોવાઈ ગયું. હવે ઢોકણું ખોઈ ગયું એટલે સાહેબ કે એમ ને મારી બોટલ પછી આપણે કેવું કઈ વેલી છે. બરોબર છે.